નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝનો લોકપ્રિય કાર્યક્રમ ટેક્સ સિમ્પ્લિફાઈડમાં. હું છું આપની સાથે સ્મિતા. તો ગયા એપિસોડમાં આપણે એચયુએફ શું છે તેને લઈને ચર્ચાઓ કરી હતી અને એચયુએફ કોણ બનાવી શકે તેને લઈને ખાસ ચર્ચાઓ કરી હતી અને આ એપિસોડમાં પણ તેને લઈને જ ચર્ચા કરવાની છે, કારણ કે ઘણા બધા એવા સવાલો હોય છે અને ઇન્કમટેક્સને લઈને ઘણી બધી ગૂંચવણો હોય છે, તે આજે આપણે દૂર કરવાની છે. હવે જે ખાસ ચર્ચા કરવાની છે કે એચયુએફ શું છે અને તે કઈ રીતે તેનો ઉપયોગ થતો હોય છે, તેના ફાયદા શું છે, તેના ગેરફાયદા શું હોય છે, તે ચર્ચાઓ કરી. હજી પણ એવા ઘણા બધા સવાલો બાકી છે અને આ સાથે જ ખાસ ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ભાવિકભાઈ શાહ, જેઓ પુરુષાર્થના ફાઉન્ડર છે. જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી ભાવિકભાઈ, આપણે ગયા એપિસોડમાં જે એચયુએફને લઈને ચર્ચાઓ કરી હતી, તેના ફાયદાઓ શું છે, તેના ગેરફાયદાઓ શું છે અને ટેક્સ ભરવો કઈ રીતે, ઘણી બધી જે ચર્ચાઓ કરી હતી અને લોકોના મનમાં બધી ગૂંચવણો હોતી જ હોય છે. પરંતુ ખાસ મારો સવાલ આજે એ છે કે એચયુએફ એ ઓડિટ થાય છે ખરા? હા, એચયુએફ નું જે બિઝનેસ હોય એનું જે ટર્નઓવર છે એ જો ટર્નઓવર ઇન્કમ ટેક્સની જે મર્યાદાઓ છે ઓડિટ માટેની 1 કરોડ 10 કરોડ એ બધી જે કંઈ પણ પ્રોવિઝનને આધીન, તો એને એચયુએફના પણ હિસાબોનું ઓડિટ કરાવવું પડતું હોય છે. બિલકુલ. હવે શું જે એચયુએફ છે એ ચેરિટેબલ ટ્રસ્ટને દાન આપી શકે ખરા? હા, ડેફિનેટલી આપી શકે અને એટીજી જે જૂના કાયદા પ્રમાણે જૂના ટેક્સ રિઝીમમાં એમાં ડિડક્શન પણ ક્લેમ કરી શકે છે એચયુએફ. બિલકુલ. હવે જે લોકો વિદેશમાં રહેતા સભ્યો જે છે એ લોકોના એચયુએફના સભ્ય કે એવી રીતે રહી શકે ખરા? ડેફિનેટલી રહી શકે ને જે સભ્ય પણ હોય અત્યારે એચયુએફનો અને વિદેશ જાય, જેમ કે છોકરા ભણવા મોકલે છે મા બાપ, તો એચયુએફ પણ બનાવ્યું હોય એના ફાધરે, અત્યારે તો એનો સભ્ય છે જ અને એ પોતે ફોરેન જઈ શકે છે, એ એચયુએફનો સભ્ય તો ચાલુ જ રહેશે અને એચયુએફનું જ્યારે વિભાજન થાય ત્યારે એના ભાગની જે રકમ હોય એને મળે છે. પણ એની એનઆરઆઈના ટેક્સેસ એના થોડા જે કંઈ પણ નિયમો લાગુ પડતા હોય એનું ધ્યાન રાખવું પડે છે. એટલે કદાચ પછી ઇન્ડિયામાં રહેતા હોય તો પછી એવી કોઈ તકલીફ નથી થતી, પરંતુ એ વ્યક્તિ જ્યારે ઇન્ડિયામાં છે અને એ સભ્ય છે એચયુએફનો, પરંતુ એ કદાચ અબ્રોડ જતો હોય તો પછી એમાં ઘણા બધા ટેક્સને લઈને ઘણી બધી ગૂંચવણો છે, કારણ કે એનઆરઆઈને જે ટેક્સ રેટ છે ટીડીએસનો છે એ 30% છે, જ્યારે નોર્મલ છે 2% 5% હોય છે. તો આ બધી વસ્તુઓ પ્લસ એના જે કંઈ પણ રીપેટ્રિશિએશન, અહીંથી પૈસા ત્યાં લઈ જવાના ફોરેન, તો એના પણ બધા અલગ અલગ કાયદા કાનૂન છે, કારણ કે એના ભાગના જે પૈસા આવશે એ ટેક્સ ફ્રી છે અહીંયા આગળ, એને એના રિટર્નમાં શો કરવા પડશે, એના નોર્મલ એનઆરઓ એકાઉન્ટમાં જમા થાય, એનઆરઓમાંથી એનઆરઈમાં ટ્રાન્સફર કરવા પડે. તો આ બધી જે કંઈ પણ કાયદાકીય પ્રક્રિયા છે એ થોડી ગૂંચવણ ભરેલી છે એનઆરઆઈ માટે. એટલે એવા કેસનું ખાસ ટેક્સ એક્સપર્ટની સલાહ લઈને યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. બિલકુલ. હવે જે વ્યક્તિગત મિલકતનું એચયુએફમાં રૂપાંતર કરવા માટે ખાસ કઈ જોગવાઈઓ છે? હવે જ્યારે એચયુએફ કોઈ પણ વ્યક્તિ બનાવે છે ત્યારે બેઝિકલી તો એનો મુખ્ય પર્પઝ શું છે કે ટેક્સ પ્લાનિંગનો છે. હવે એચયુએફની પોતાની મિલકત જનરેટ થતા, આજે એચયુએફ મેં બનાવ્યું, એચયુએફ હું ક્રિએટ કરીશ, એચયુએફની ડીડ બનાવીશ, એ વખતે મેં 10,000 50,000 મારા ફાધર ઇન લો પાસેથી કે બ્રધર પાસેથી હું ગિફ્ટ તરીકે સ્ટાર્ટિંગ કોર્પસ બનાવીશ. હવે એચયુએફમાં મારે પ્રોપર્ટીઝ જે કંઈ પણ ક્રિએટ કરવી છે કે એચયુએફની ઇન્કમ જનરેટ કરવી છે, તો એક તો મારી વડીલો પાર્જિત જે કંઈ પણ મિલકત છે એ હું એમાં ટ્રાન્સફર કરીશ, અથવા તો એચયુએફનું નામે કોઈ બિઝનેસ થશે કે કોઈ ડિપોઝિટ્સ કરીશ કે શેર માર્કેટનું ટ્રેડિંગ કરીશ, આવી રીતે કોઈ પણ ઇન્કમ ઊભી થશે. હવે ઇન્કમ ઊભી કરવા વગર હું કોઈ મારી પર્સનલ એસેટ્સ હું એચયુએફમાં આપી દઉં છું, કે જેથી કરીને કે મેં મારી પાસે 1 કરોડની એફડી હતી તો 1 કરોડ રૂપિયા મેં એચયુએફમાં ટ્રાન્સફર કરી દીધા, કારણ કે 1 કરોડ રૂપિયાનું મારા નામે વ્યાજ 8 લાખ રૂપિયા આવે તો મારે સીધો 30% ટેક્સ ભરવો પડે, 2,40,000. જ્યારે એ જ વસ્તુ જો એચયુએફમાં આવશે 8 લાખ ઇન્ટરેસ્ટ, તો એચયુએફને ઘણો ઓછો ટેક્સ ભરવાનો થાય. ટેક્સ બચાવવા માટે જો હું મારી પર્સનલ એસેટ્સ જે હું એચયુએફમાં ટ્રાન્સફર કરીશ વિધાઉટ કન્સિડરેશન, કોઈ પણ જાતના અવેજ વગર અથવા તો ઓછા અવેજથી, મારું 1 કરોડનું મકાન જે હું એચયુએફને ખાલી 5 લાખમાં આપી દઈશ અને એની ભાડાની આવક એચયુએફમાં નાખીશ, તો આવા કેસમાં ક્લબિંગ ઓફ ઇન્કમ કે ભાઈ આવકનું એકત્રીકરણ, કે ભલે મેં મારી મિલકત એચયુએફને આપી દીધી, એચયુએફના આવક થાય છે, પણ એ આવક એચયુએફના હાથમાં ટેક્સેબલ નહીં ગણાય, મારા હાથમાં ટેક્સેબલ. જે ઓરિજિનલ ઓનર છે
એના હાથમાં ટેક્સેબલ ગણાશે. એટલે આવી રીતે જે કોઈ પણ આપણે મિસયુઝ કરવા જઈએ છીએ પ્રોવિઝન્સનો, તો આ બધી પ્રોવિઝન અંદર છે ક્લબિંગની, જે 60 થી 64 છે ને અત્યારે 95 થી 100 છે નવી સેક્શનો. તો એ સેક્શન અંતર્ગત બધી પ્રોવિઝન્સ છે, એના અનુરૂપ આપણે કંઈ પણ પ્લાનિંગ કરવું જોઈએ. બીજું કે જ્યારે હું અત્યારે મિલકત ટ્રાન્સફર કરું છું, મેં 1 કરોડ રૂપિયાની એફડી મેં ટ્રાન્સફર કરી દીધી મારી એચયુએફમાં, હવે એચયુએફનું પછી વિભાજન કરું 2 વર્ષ પછી 5 વર્ષ પછી, તો એ 1 કરોડ રૂપિયા જે બધા સભ્યોના ભાગે આવશે, તો મારો ભાગ તો બરાબર છે કે મારી પાસે ટેક્સેબલ થશે. મારી વાઈફના હાથમાં પણ જે પૈસા ગયા એ સ્પાઉસને ટ્રાન્સફર થયા, તો એ પણ મારી ઇન્કમમાં ક્લબ થશે. એટલે આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, ભવિષ્યની અસરો પણ એની જોવી જોઈએ, અને પછી જ આપણી કોઈ પણ પર્સનલ એસેટ હોય બને ત્યાં સુધી એચયુએફમાં ટ્રાન્સફર નહીં કરવી જોઈએ. બિલકુલ. હવે ઘણી બધી વખત એવું બી કદાચ થતું હોય છે કે પોતાની વ્યક્તિગત આવક ઉપર ટેક્સ બચાવવા માટે પણ કદાચ એચયુએફમાં એ લોકો મિલકત ટ્રાન્સફર કરતા હોય, તો તે માટે કોઈ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે? ના, નવા નિયમો નથી. ઓલરેડી પહેલે માટે કદાચ કયા નવા નિયમ કદાચ ના હોય તો પહેલાના નિયમ પ્રમાણે કઈ રીતે જે ક્લબિંગની પ્રોવિઝન છે કે ભાઈ જ્યારે વ્યક્તિગત મિલકત તમે ગિફ્ટ તરીકે આપી દો એચયુએફ ને, તો પણ એ એચયુએફ ની આવક નહીં ગણાય. પછી એ આવક તો કોની ગણાશે? ઓરિજિનલ ઓનરની. કે મેં મારું મકાન કે મારો છોકરો છે એને કોઈ સારી જગ્યાએ જોબ મળી ગઈ, એનો 25 લાખ પગાર છે, તો એની પાસે એને કોઈ એસેટ લીધી હોય અને એ 25 લાખ સેલેરી એની દર વર્ષે આવે છે, ભલે સેલેરી તો ટેક્સેબલ થશે, હવે ઇન્વેસ્ટ કરવા જશે પૈસા, તો એના જે કંઈ પણ પૈસા ઇન્વેસ્ટ કરશે તો એની ઉપર ઇન્કમ થશે એના નામે, તો એને વધારે ટેક્સ ભરવાનો આવશે. તો એ એચયુએફમાં ટ્રાન્સફર કરે છે પૈસા અને એચયુએફમાં ઇન્વેસ્ટ કરે છે. તો આવી રીતે જ્યારે એચયુએફને ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપો કે ગિફ્ટ આપી દો, તો એ પૈસાની જે કંઈ પણ ઇન્કમ એચયુએફ જનરેટ કરે એ ઇન્કમ છે તે ઓરિજિનલ ઓનરની જ ઇન્કમ ગણાશે. એટલે ક્લબિંગની પ્રોવિઝન છે. આ રીતે ક્લબિંગની જે કંઈ પણ આખી સિસ્ટમ છે એ ક્લબિંગની જોગવાઈ એમાં લાગુ પડશે. એટલે આ આવકનું ક્લબિંગ સમજાવે. હા, આવકનું ક્લબિંગ થાય. બિલકુલ. હવે વિભાજન પછીની તેની ખાસ અસર શું હોય છે? વિભાજન પછી મેં જેમ કીધું એમ કે ભાઈ આજે હું 1 કરોડ રૂપિયા મારા એચયુએફમાં ટ્રાન્સફર કરી દઉં છું, પછી એચયુએફનું વિભાજન કરું છું, તો એ વિભાજનમાં મારા ભાગમાં તો મારો શેર આવશે 25% છે. સપોઝ 4 સભ્ય છે, એમાં એક માઇનોર બાળક છે, મારી વાઈફ છે ને એક મેજર સન છે, તો મારા તો 25 લાખની તો બરાબર છે કે મારી ઇન્કમ થવાની. મારી વાઈફના જે 25 લાખ છે અને માઇનોર ચાઇલ્ડના ભાગમાં 25 લાખ ગયા, એટલે આવી રીતે 75 લાખની ઇન્કમ મારામાં જ ગણાશે. ભલે એ પૈસા એ લોકોને મળ્યા, પણ એની જે કંઈ પણ ઇન્કમ થશે એ મારામાં ગણાશે વિભાજન પછી પણ, જ્યાં સુધી આ એસેટ્સ પાછી મારી પાસે નથી આવતી ત્યાં સુધી. બિલકુલ. હવે કદાચ સભ્યો દ્વારા જો એચયુએફમાં ભેટ આપી હોય અને તેને ક્લબિંગ અંગે ખાસ તે માટે કઈ જોગવાઈઓ કરવામાં આવી છે? એટલે જ્યારે એચયુએફના સભ્ય એચયુએફને ભેટ આપે, પૈસા ગિફ્ટ આપી દીધા, ઓકે મારા પૈસા છે મેં એચયુએફને ગિફ્ટ આપી દીધા, તો એ ગિફ્ટ એ ઇન્કમ નથી, પણ એ ગિફ્ટની જે રકમ આપી મેં, હવે એ રકમથી એચયુએફ જે કંઈ પણ કરશે અને એમાંથી જે કંઈ પણ આવક જનરેટ કરશે. સપોઝ મેં 1 કરોડ એચયુએફને ગિફ્ટ આપ્યા, એચયુએફે બંગલો લીધો, એ બંગલાનું રેન્ટ ઉપર આપી દીધું, તો એ રેન્ટ આવે છે વર્ષે 5 લાખ રૂપિયા, તો એ 5 લાખ એચયુએફની ઇન્કમ નહીં ગણાય, એ મારી જ ઇન્કમ ગણાશે. કારણ કે એચયુએફને મેં જે પૈસા ગિફ્ટ આપ્યા હતા એમાંથી એણે મકાન લીધું અને એમાંથી એ ઇન્કમ જનરેટ કરે છે. કારણ કે મેં મારી એસેટ્સ એને વિધાઉટ કન્સિડરેશન આપી દીધી એચયુએફ. તો એચયુએફને હું જ્યારે આવી રીતે ટેક્સ ઇવેઝન માટે પૈસા આપું છું તો આ ક્લબિંગની પ્રોવિઝન લાગુ પડી જાય છે. બિલકુલ. હવે કદાચ એવું બની શકે કે જે સ્થગિત સભ્ય છે તે માટે આવક અંગે તેની કંઈક અલગ જોગવાઈઓ કરવામાં આવી હોય? ડેફિનેટલી એચયુએફ દ્વારા પણ સગીરની જે કંઈ પણ આવક છે એની આપણે ઘણી સારી રીતે પ્લાનિંગ કરી શકીએ છીએ. કે માઇનોર બાળક છે, બેઝિકલી જો માઇનોરને આપણે કોઈ પણ વસ્તુ આપી દઈએ છીએ, પૈસા આપી દઈએ છીએ, તો એ માઇનોરની ઇન્કમ જે તે આપનાર વ્યક્તિના ખાતામાં એની ઇન્કમ ગણાય છે ક્લબિંગ પ્રોવિઝન અનુસાર. પરંતુ જો એચયુએફ પોતે માઇનોર સભ્યના નામે અત્યારે ઇન્વેસ્ટ કરે કે જેની ઇન્કમ ટેક્સ ફ્રી છે, જેમ કે પીપીએફ એકાઉન્ટ, તો પીપીએફ અત્યારે એચયુએફ પોતે પીપીએફ એકાઉન્ટ નથી ખોલાવી શકતું, પરંતુ એ 1.5 લાખ રૂપિયા માઇનોર બાળકના નામે જમા કરે છે, એના સભ્યના નામે. કારણ કે બાળક જન્મ્યું એટલે સભ્ય તો થઈ ગયું એચયુએફનું, તો એ 18 વર્ષ સુધી દર વર્ષે 15 લાખ રૂપિયા જે પીપીએફમાં ભરશે એનું ઇન્ટરેસ્ટ છે ટેક્સ ફ્રી. તો ઇન્ટરેસ્ટ ટેક્સ ફ્રી હોવાના કારણે એચયુએફની ભલે ઇન્કમમાં ગણાશે પણ એ ટેક્સ ફ્રી ગણાશે. તો એના કારણે જે કંઈ પણ એની ઇન્કમ થાય છે માઇનોર બાળકની અત્યારે,
એ ક્લબ થશે પરંતુ એ ટેક્સેબલ નહીં થાય કારણ કે ઇન્કમ ટેક્સ ફ્રી છે એટલા માટે. તો એવી રીતે એક આયોજન કરી શકાય. બીજું માઇનોર બાળક પોતે જો કોઈ સ્કિલ બેઝ એક્ટિવિટી કરે છે કે નાના નાના છોકરાઓ એડવર્ટાઇઝમાં આવે છે, કઈ પઝલમાં ગયા, આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છે, કોઈ ગીતમાંના પ્રોગ્રામમાં આવે છે, તો એમાં જે પૈસા કમાઈ લાવે છે છોકરું, તો એ એના પેરેન્ટ્સમાં ક્લબિંગ નહીં થાય. અધરવાઇઝ જે બી પેરેન્ટ્સ, બેમાંથી ગમે તે પેરેન્ટ્સ જે વધારે કમાતા હશે એની ઇન્કમમાં ક્લબ થશે. ઓકે, એટલે કદાચ એવું બની શકે કે એ બાળક ઉપર જ એની જે રકમ આપે, જે રીતે કહ્યું કે હા એની પોતાની ટેલેન્ટની આવક જે કંઈ પણ છે એ એનું માઇનોરનું આપણે અલગથી રિટર્ન ફાઇલ કરવું પડશે અને એમાં જે ટેક્સેબલ થશે. બિલકુલથી. અને પછી એમાં કઈ માતા પિતાને તકલીફ પડે? ના, એમાં કોઈ એમાં ટેક્સ લાયબિલિટી માતા પિતાની નથી આવતી, જે તે બાળકની આવે. બિલકુલથી. હવે કદાચ લોન દ્વારા ટેક્સ પ્લાનિંગ કરવો હોય તો તે કઈ રીતે થઈ શકે છે? એટલે આપણે જે એચયુએફ બનાવ્યું છે, એચયુએફ ની આવક ઊભી કરવી પડશે. તો એચયુએફ ની આવક ઊભી કરવા માટે એચયુએફ ના સભ્ય પાસેથી જો ઇન્ટરેસ્ટ ફ્રી આપણે લોન લઈશું તો એ ક્લબિંગ ની પ્રોવિઝન લાગુ પડશે. એટલે એચયુએફ પોતાના સભ્ય પાસેથી અથવા તો બેંક પાસેથી પોતે લોન લેશે, લોન લઈને એનું વ્યાજ પણ ચૂકવશે અને પોતે બિઝનેસ પણ કરશે. આજે હું જો બિઝનેસ મારા પૈસાથી કરવા જઈશ ને એમાં જે કંઈ પણ ટોટલ નફો થશે એ પૂરેપૂરો મારા માથે ટેક્સેબલ થશે. એના બદલે હું એચયુએફ ના આપું છું પૈસા અને એચયુએફ પાસેથી ઇન્ટરેસ્ટ લઉં છું, એટલે થોડુંક લઉં છું, બાકીનું એચયુએફમાં ટેક્સેબલ થશે. તો આ લેજિટિમેટ છે. એટલે આ વસ્તુનું આપણે ટેક્સ પ્લાનિંગ કરી શકીએ છીએ અને એના દ્વારા આપણે આપણું ટેક્સ બચાવી શકીએ છીએ. બિલકુલથી. હવે જો ક્લબિંગથી બચવા માટે ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? ક્લબિંગથી બચવા માટે એક જ વસ્તુ છે કે ભાઈ એચયુએફ ને કોઈ પણ વસ્તુ તમે આપો તો એ વિધાઉટ કન્સિડરેશન, 0 રેટે નહીં આપવી જોઈએ. 0 રેટ ઇન્ટરેસ્ટ તમે આપો તો બી ના ચાલે. બીજું કે કોઈ પણ આપણી જે ફિક્સ એસેટ્સ છે એ પણ એચયુએફમાં વિધાઉટ કન્સિડરેશન ટ્રાન્સફર નહીં કરવી જોઈએ. બિલકુલથી. હવે જો વિભાજન પછી પણ મિલકત પત્નીને મળે તો શું તે ક્લબિંગ ચાલુ રહેશે? હા, ડેફિનેટલી આપણે આગળ વાત કરી કે ભાઈ વિભાજન પછી 1 કરોડના મારા 25 લાખના 4 ભાગ પડ્યા, પણ 3 ભાગનું મારામાં ક્લબિંગ થશે. કેમ કે મારી વાઈફનો અને મારા માઇનોર ચાઇલ્ડનો શેર, એ શેર મારામાં ક્લબિંગ રહેશે, ચાલુ જ રહેશે. બિલકુલથી. અને હવે જે એચયુએફ છે એની માટે વિભાજનમાં પત્નીને હિસ્સો મળે? હા, ડેફિનેટલી મળે. પત્નીને, છોકરીઓને બધાને જ હિસ્સો મળશે. બધા સરખા ભાગના હિસ્સેદાર ગણાશે. એટલે એચયુએફનું જ્યારે પણ વિભાજન થશે ત્યારે પત્નીને ભાગ આપવો જ પડશે. બિલકુલ. હવે જે ઇન્કમ ટેક્સ અધિકારી વિભાજનને માન્ય ક્યારે ન રાખી શકે તો ખાસ કરીને એમાં કોઈ તકલીફ પડે અને શું થતું હોય છે એમાં? હા, જ્યારે આપણે એચયુએફનું વિભાજન કરીએ છીએ એટલે એક પાર્ટીશન આપણે ડીડ બનાવવું પડે અને ડીડ આપણે ઇન્કમ ટેક્સ ઓફિસરને સબમિટ કરવું પડે. ત્યારે ઇન્કમ ટેક્સ ઓફિસર જૂના કાયદા મુજબ 171 નંબરની સેક્શન હતી, નવા કાયદા મુજબ 305 નંબર છે, તો એ સેક્શન હેઠળ ઓર્ડર પાસ કરે છે અને આપણું વિભાજન મંજૂર રાખે છે કે ઓકે તમારું પાર્ટનરશિપ જે કંઈ પણ એચયુએફ છે એનું પાર્ટીશન ઓકે થઈ ગયું. પરંતુ ઘણા બધા કેસમાં એચયુએફનું પાર્ટીશન ઇન્કમ ટેક્સ ઓફિસર કન્સિડર નથી કરતા. કેમ કે ટેક્સ ચોરીના ઉદ્દેશથી જો કરવામાં આવ્યું હોય, શોર્ટ ટાઈમમાં એચયુએફ બનાવીને પાછું એને ડિઝોલ્યુશન કરી નાખે કે જેથી કરીને ટેક્સ ઇવેઝન કરે છે, તો એવા કેસમાં પણ એ કેન્સલ કરી શકે છે. જ્યારે પાર્શિયલ પાર્ટીશન કરીએ તો એ પણ એ લોકો કન્સિડર નથી કરતા. બીજું, જે કંઈ પણ આપણે પાર્ટીશન કરીએ છીએ એ એકચ્યુઅલ થવું જોઈએ. એકચ્યુઅલ એની જે કંઈ પણ પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી જે કોઈ પણ સભ્યો છે એમાં ટ્રાન્સફર થવી જોઈએ. ફક્ત બોલવાથી કે કાગળ ઉપર જ નથી કરવાનું. જે કંઈ પણ ઘરમાં ભાગ પાડવાના છે, ભાઈ આ રૂમ, આ રસોડું આનું, આ રૂમ, આ બાલ્કની આની છે, આ રીતે બધું એના પ્રોપર્ટીઝના પણ એ રીતે ડિસ્ટ્રીબ્યુશન થવા જોઈએ. અને એ બધી જ વસ્તુ આપણે આપણું જે પાર્ટીશન ડીડ બનાવીએ છીએ કે જ્યારે દસ્તાવેજ બનાવીએ એનો કે ભાઈ જેમ આપણે એચયુએફ ક્રિએશન બનાવ્યું ત્યારે ડીડ બનાવ્યું હતું, તો એવી રીતે એચયુએફ પાર્ટીશન કરીશું એ વખતે એનું ડીડ બનશે. એમાં દરેકે દરેક પ્રોપર્ટીઝનો ચોક્કસ ભાગ સાથે ચોક્કસ વ્યક્તિને કયો ભાગ મળ્યો છે, આટલો ભાગ આનો, આટલો ભાગ આનો, અને સરખા ભાગે વહેંચણી થવી જોઈએ. એ સંપૂર્ણ વસ્તુ ડીડમાં ઉલ્લેખ હોવો જોઈએ. જરૂરી નથી કે મકાન છે તો 4 સભ્યો છે તો 4એનો ટુકડો આપો. કોઈએ કે આખું મકાન લઈ લીધું તો બીજો વ્યક્તિ કહે છે કે ચલો આ મકાનની કિંમત આટલી છે, હું દાગીના લઉં છું. ત્રીજો વ્યક્તિ કે હું કેશ લઈ લઉં છું. ઓકે, ચાલે. પણ જે પ્રોપર્ટીઝ છે, 10 કરોડની મિલકત છે તો 2.5 કરોડના 4 ભાગ થવા
જોઈએ. બિલકુલ. એમાં ભલે પ્રોપર્ટીઝ કદાચ કોઈ ઓછી વધારે કોઈ લઈ શકે છે, કોઈને દાગીના જોઈતા હોય, કોઈને કેશ જોઈતી હોય, કોઈને મકાન જોઈતું હોય, કોઈ મકાનનો ગ્રાઉન્ડ ફ્લોર લીધો એટલે કે હું ફર્સ્ટ ફ્લોર લઉં છું, તો એ રીતે પણ એ ભાગ થવા જોઈએ. હવે કદાચ તમે જે રીતે કહ્યું, હવે ગ્રાઉન્ડ ફ્લોર હોય તો આગળની જગ્યા બી વધારે હોય. આગળની જગ્યા ખુલ્લી જગ્યા છે તો ખુલ્લી જગ્યા કોમન રહેશે, શું રહેશે, એ બધી જ વસ્તુનો ચોક્કસ ડીડમાં દસ્તાવેજમાં આપણો ઉલ્લેખ કરવો પડે. એ પ્રોપર દસ્તાવેજ હશે તો જ આવકવેરા અધિકારી એ વિભાજનને મંજૂર રાખશે, અધરવાઇઝ એ વિભાજનને કેન્સલ કરશે. એ વિભાજન કેન્સલ થશે તો તમારું એચયુએફ ચાલુ જ છે એમ જ ગણાશે, અને જે કંઈ પણ એચયુએફ ના રિટર્ન્સ ભરવા પડે, જે કંઈ પણ એચયુએફ ની ઇન્કમ થાય છે એ બધું એઝ ઇટ ઇઝ ચાલુ રહેવાનું. બિલકુલ. પણ કદાચ એવું બની શકે કે નીચે 3 રૂમ હોય અને સેકન્ડ ફ્લોર ઉપર 2 રૂમ છે અને જગ્યા નથી, અને પછી એણે એવું કીધું કે હું સેકન્ડ ફ્લોર પર રહી શકું, અને એમાં કોઈ તકલીફ થાય કે પછી એને લઈને એ પછી આગળ જતા જો ભાઈઓ બાજે છે તો એ બધા પ્રોબ્લેમ્સ નું ઘર છે. એટલે બને ત્યાં સુધી જે તે સ્થાવર મિલકત હોય એચયુએફ ની, તો એ વખતે એનો નિકાલ કરી દેવો જોઈએ, અથવા તો એનું ક્લિયર રિમાર્કેબલ કે ભાઈ ધારો કે નીચે બી જગ્યા છે તો આટલો જ ભાગ તારો, આટલો મારો. નકર આજે એક ભાઈ વધારે કમાતો હોય તો એની 3 ગાડીઓ હોય, એક ભાઈ ઓછું કમાતો હોય એનો છોકરો કાલ કમાતો થાય તો એની 3 ગાડી થાય, તો પછી બાજે પાર્કિંગ માટે એવું બધું ના થવું જોઈએ. એટલે જે કંઈ પણ આજે તમે દસ્તાવેજ બનાવો છો એમાં કમ્પ્લીટલી ક્લિયરલી સ્પેસિફાઈડ વસ્તુ હોવી જોઈએ. એટલે એસેસિંગ ઓફિસરને જો લાગે કે ના બરાબર નથી, કે આજે ઘણા બધા વર્ષો પછી આજે તમે ધારો કે 1990 પાર્ટીશન કર્યું, એચયુએફ છૂટું કર્યું, અને અત્યારે છે કે એપ્લિકેશન કરો તો પણ ના ચલાવે, એટલે અત્યારે નવેસરથી ડીડ મંગાવે. એટલે જે કંઈ પણ એસેસિંગ ઓફિસર જો ઓબ્જેક્શન કાઢે છે તો એ ક્લિયર કરવા પડે, અને ક્લિયર કરીને ફરી પાર્ટીશન ડીડ બનાવી દેવું જોઈએ. બિલકુલ. અને હવે વિભાજન પછી મળેલી જે મિલકત જે હોય છે એ વ્યક્તિગત ગણાય ખરા? હા, ડેફિનેટલી. જ્યારે વિભાજન પછી જે મિલકત મળે છે એ મારી મિલકત, જેમ 4 જણના ભાગ પડશે તે 4ની વ્યક્તિગત મિલકત થઈ જશે. પછી એ લોકો એ પ્રમાણે એમનો ટેક્સ ભરવો પડશે એમની ઇન્કમ ઉપર. હવે સપોઝ મારી મિલકત છે, મારા સનના લગ્ન થઈ ગયા છે, તે પોતે 4 જે ભાગ આવ્યા એમાંથી એનો ભાગ જે આવે છે એના એચયુએફમાં પણ ટ્રાન્સફર કરી શકે છે, કે જેથી એની ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ ના ગણાય. એનો ને એની વાઈફનો જે શેર આવ્યો એ એના એચયુએફમાં નાખી દે કે ભાઈ મારા ફાધરના એચયુએફમાંથી, એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી કહેવાય એના માટે, તો એ એના એચયુએફમાં નાખી શકે છે. બીજો છોકરો છે એ બી એના એચયુએફમાં નાખે, એ અનમેરિડ છે તો એની ઇન્ડિવિજ્યુઅલ થઈ ગઈ, એ મેરેજ કરશે પછી એનું એચયુએફ જનરેટ થશે. બિલકુલ. હવે મૌખિક રીતે વિભાજન કરી શકાય ખરા? મૌખિક રીતે વિભાજન કરી શકાય, પરંતુ એ ઇન્કમ ટેક્સમાં માન્ય નથી. એટલે ઇન્કમ ટેક્સ માટે જો એચયુએફ ક્લોઝ કરવું હોય તમારે, કારણ કે એચયુએફ મરી નથી જવાનો, ઇન્ડિવિજ્યુઅલ મરી જશે, એચયુએફ મરી નથી જવાનો, તો એચયુએફ મરી નથી જતું એટલા માટે એચયુએફ નું વિભાજન લીગલી થવું જ જોઈશે. તો લીગલી આ રિક્વાયરમેન્ટ છે કે ભાઈ પાર્ટીશન ડીડ તમારે બનાવવું જ પડશે, લેખિત જોઈશે. બિલકુલ. હવે શું કોઈ એક સભ્ય એચયુએફ માંથી નીકળી શકે? હા, ડેફિનેટલી નીકળી શકે. એને ફેમિલી સેટલમેન્ટ કહો કાં તો રિલિંક્વિશમેન્ટ કહો, એના તરફથી જે હક જતો કરે છે, હક કમીનો દસ્તાવેજ કરવો પડે. એનાથી ઇન્કમ ટેક્સમાં કોઈ અસર નથી થતી, એચયુએફ તો ચાલુ જ રહેશે, એક સભ્ય નીકળી જશે. હવે જે એક સભ્ય નીકળી જાય છે તો એક સભ્ય એના પોતાના ભાગના પૈસા અત્યારે માગે છે કે નથી માગતો. જો એ માગે છે તો એ એના માટે કેપિટલ રિસિપ્ટ કહેવાશે, અને એચયુએફમાંથી એટલી મૂડી તમારી ઓછી થશે. એને એના પૈસા આપીને છૂટો કરી દીધો કે અત્યારે મકાન છે 5 કરોડની કિંમત છે, તો 5 કરોડમાંથી એના ભાગે 1.25 કરોડ આવે છે, તો બાકીના 3 સભ્યો છે એને 1.25 કરોડ આપી દે છે, કાં તો એચયુએફમાં એટલું કેશ બેલેન્સ હોય તો એ આપી દે છે, તો એના માટે કેશ કેપિટલ રિસિપ્ટ કહેવાશે. એચયુએફ માટે એક જાતનું કેપિટલ વિડ્રોલ કહેવાશે. અને એના પછી એના બાળકો જે છે, જે માણસ અત્યારે હક જતો કરે છે, એ બાળકો સાથેનો હક જતો કરે છે કે એનો પોતાનો હક જતો કરે છે. આ બધી વસ્તુ જ્યારે પણ આપણે ફેમિલી સેટલમેન્ટ કરીએ, એનો હક કમીનો દસ્તાવેજ કરીએ, બધી જ અંદર ચોખવટ કરવી જોઈએ. અધરવાઇઝ કાલ ઉઠીને એના છોકરા અંદર પાછો દાવો કરવા આવે તો તકલીફ ઊભી થાય. બિલકુલ. હવે વિભાજનની પ્રક્રિયા કઈ રીતે હોય છે? કારણ કે વિભાજનની પ્રક્રિયા કદાચ લાંબી હોઈ શકે. 100%. તો તે થોડી વિગતવાર અને કયા કયા મુદ્દાઓનો સમાવેશ થયો છે તે સમજાવશો. જ્યારે આપણે એચયુએફ નું વિભાજન કરવાનું નક્કી કરીએ, બટવારા, બરાબર, બટવારા સિરિયલ પણ બની હતી બધું,
કે ભાઈ બટવારા કરવા જ હવે તો દરેક સભ્ય સૌથી પહેલા તો સહમત હોવા જોઈએ કે ભાઈ હા ચલો હવે આપણે એચયુએફ છૂટું કરી દેવું છે. કારણ કે એચયુએફ શું 4 પેઢી સુધી ચાલે. આજે મારા દાદાનું એચયુએફ હોય તો એમાં અત્યારે હું સભ્ય ગણાવું. મારા દાદા, મારા પપ્પા, હું, મારો છોકરો, એવી રીતે 4 પેઢી સુધી ચાલો. મારા દાદાએ જે એચયુએફ બનાવ્યું હોય એમાં મારા દાદાના જેટલા છોકરા હોય એટલે મારા કાકા પણ આવી ગયા હોય અંદર. સમજ્યા? મારા પપ્પાએ જે એચયુએફ બનાવ્યું એમાં હું, મારો ભાઈ બધા હોઈએ, એના છોકરા, એની વહુઓ બધા આવે. એટલે આવી રીતે જ્યારે એચયુએફ કેટલું મોટું છે એના ઉપર એ બટવારાની આખી સિસ્ટમ બનાવવી પડે કે ભાઈ સૌથી પહેલા તો બધા સભ્યો સહમત છે કે નહીં એ નક્કી કરો. બધાની સહમતી લો કે ભાઈ ચલો ઓકે હું એગ્રી છું, આપણે આપણું જે કંઈ પણ મિલકતો છે એનું આપણે છૂટું કરવું છે. હવે પછી બીજું આવે છે મિલકતની વહેંચણી. એટલે આપણે સૌથી પહેલા તો મિલકતનું લિસ્ટ બનાવવું પડશે કે ભાઈ કઈ કઈ મિલકતો છે એચયુએફની. કારણ કે દરેક વ્યક્તિ પોતાનો બી પર્સનલ બિઝનેસ કરતો હોય, પોતે નોકરી કરતો હોય, એની પોતાની આવક છે, એ એચયુએફની આવક નથી. તો એચયુએફમાં કઈ મિલકત છે કે ભાઈ મારા દાદા તો મારી બાના ઘરેણા હોય, મિલકત હોય, કોઈ મારી બાના કોઈ એમના બી પપ્પા તરફથી કોઈ વસ્તુ આવેલી હોય. એટલે આ બધી વસ્તુઓની એક કમ્પ્લીટલી લિસ્ટ બનાવવી પડે. એ કમ્પ્લીટલી લિસ્ટ બનાવ્યા પછી કોના ભાગમાં કેટલા પૈસા શું જશે એનું આખું એક કાચું આપણે ફ્રેમવર્ક બનાવવું પડે. એ પછી આપણે જે આ બધું અત્યારે બેઠકો ઉઠકો કરીને નક્કી કર્યું હોય એનો એક વ્યવસ્થિત લીગલ એગ્રીમેન્ટ દસ્તાવેજ બનાવવો પડે. એ લીગલ એગ્રીમેન્ટ દસ્તાવેજ એ બને ત્યાં સુધી જેમ આપણે પ્રોપર્ટીનો દસ્તાવેજ રજીસ્ટર્ડ કરાવીએ છીએ એમ રજીસ્ટર્ડ પાર્ટીશન ડીડ કરાવવું જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ઊભો ના થાય. તેવી રીતે રજીસ્ટર્ડ પાર્ટનરશીપ જે પાર્ટીશન ડીડ કરાવવું જોઈએ. અને પછી આપણે ઇન્કમટેક્સ ઓફિસર કે જે આપણું એચયુએફનું રિટર્ન આપણે ફાઇલ કરતા હોઈએ જે તે વોર્ડમાં, એ વોર્ડમાં આપણે આખી બધી જ વસ્તુ કમ્પ્લીટ એચયુએફનું પાર્ટીશન ડીડ અને બધા સભ્યોને શું શું વસ્તુ આપી છે, કેવી રીતે વહેંચણી થઈ છે, એ બધું પાર્ટીશન ડીડ આપણે ઇન્કમટેક્સ ઓફિસરને છેલ્લા રિટર્નની સાથે આપણે જમા કરાવવું જોઈએ. અને ઇન્કમટેક્સ ઓફિસર પાસેથી સેક્શન 171 અથવા તો નવા કાયદાની અત્યારે 305 એ સેક્શન હેઠળ આપણો ઓર્ડર લઈ લેવો જોઈએ કે જેથી આપણું વિભાજન કમ્પ્લીટ થઈ ગયું. બરાબર? બિલકુલ. હવે જે રીતે આપે સમજાવ્યું કે આ વિભાગની પ્રક્રિયા કઈ હોય છે, એટલે આ બધા જે મુદ્દાઓ આપે જે સમજાવે ઓલમોસ્ટ બધા અંદર આવી ગયા. હવે છેલ્લો સવાલ મારો એ છે કે આ એચયુએફને લઈને ઘણી બધી ચર્ચાઓ કરી છે, વિભાજન કઈ રીતે થતું હોય છે અને કદાચ જે રીતે કિસ્સાઓનો બટવારો કઈ રીતે થતો હોય છે અને કદાચ પછી એવું સરખો ભાગ આપવાની પણ વાત થઈ. પરંતુ હવે ખાસ ધ્યાન દર્શક મિત્રોએ શું રાખવું જોઈએ તેના વિશે થોડી ખાસ ધ્યાન તો એ જ છે કે ભાઈ જે વિભાજન થશે એની જે ટેક્સેશનની અસરો છે તો એચયુએફના હાથમાં આજે કોઈ પ્રોપર્ટી છે તો એ પ્રોપર્ટી જો એચયુએફ વેચી કાઢશે તો એને કેપિટલ ગેઇન ભરવો પડશે. તો જો એચયુએફ એ કેપિટલ ગેઇન નથી ભરવો તો એ એચયુએફના કોઈ પણ સભ્યને આપી દે ભાગમાં અને પછી એ સભ્ય વેચશે, સામે નવું મકાન લેશે તો એને ટેક્સનો બેનિફિટ મળશે. કારણ કે એચયુએફનો આપણે પાર્ટીશન કરવું છે તો એને કોઈ ઓલું એ તો કરવાનું નથી ઇન્વેસ્ટમેન્ટ નવું. એટલા માટે એણે આ બધી વસ્તુઓની જે પાર્ટીશનની જે ટેક્સ અસર છે એ ટેક્સેશન અસરો અંગે સૌથી પહેલાં બહુ સારી રીતે આપણે ચર્ચા કરી લેવી જોઈએ જે તે આપણા ટેક્સ કન્સલ્ટન્ટ હોય એની જોડે. અને એ પછી જ આપણે આપણી બધી જ પ્રોપર્ટીઓનો ભાગ પાડવો જોઈએ. અધરવાઇઝ શું થશે કે એચયુએફના માથે ટેક્સની લાયબિલિટી ઘણી બધી આવી જાય જ્યારે પાર્ટીશન થાય ત્યારે. જો એ વેચે તો, વેચતા નથી અને જો એમને એમ જ સભ્યોને આપે છે તો એ એચયુએફના માટે કેપિટલ ગેઇનની કોઈ લાયબિલિટી નથી. પરંતુ પછી ભવિષ્યમાં જ્યારે સભ્યના ભાગમાં જે વસ્તુ આવેલી છે એ વેચશે તો એ વખતે જે એચયુએફની કોસ્ટ હશે એ એની કોસ્ટ ગણાશે અને એની ઉપર એને કેપિટલ ગેઇન ભરવો પડશે. બિલકુલથી. તો ભાવિકભાઈ જે રીતે દર્શક મિત્રોને આપે સરસ માહિતી આપી કે એચયુએફ શું હોય છે અને તેના પ્રકારો કેટલા છે, તેમાં ફાયદા શું હોય છે, તેના ગેરફાયદા શું હોય છે, કદાચ લોકોને એટલું બધું ઊંડાણપૂર્વક નથી ખબર પડતી, પરંતુ આપે જે સરળ અને સાદી ભાષામાં સમજાવ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ જે એપિસોડ હતો તેમાં એચયુએફને લઈને ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી, તેનું વિભાજન કઈ રીતે થાય છે, તેના પ્રકારો કઈ રીતના હોય છે
અને હજી બધી ચર્ચાઓ કરવાની બાકી છે, ઘણા બધા એવા સવાલ જવાબો પણ કરવાના બાકી છે. તો ફરી મળીશું નવા એપિસોડમાં નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.